રાધે રાધે દોસ્તો। પ્રેમાનંદજી મહારાજની પદયાત્રાનો સમય બદલાયો। પ્રેમાનંદજી મહારાજને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી લોકપ્રિય સંત માનવામાં આવે છે। ઘણા ભક્તો તેમને મળવા માટે આશ્રમની મુલાકાત લે છે, જ્યારે અન્ય લોકો તેમની રાત્રિ પદયાત્રાની આતુરતાથી રાહ જુએ છે। હવે ભક્તોએ પ્રેમાનંદજી મહારાજની એક ઝલક જોવા માટે રાત સુધી રાહ જોવી પડશે નહીં। તેમની પદયાત્રાનો સમય બદલાઈ ગયો છે। જો તમે પણ પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે તેમની પદયાત્રામાં જોડાવા માંગતા હો તો નવો સમય જાણી લો। જો મિત્રો તમે પણ પ્રેમાનંદજી મહારાજના ભક્ત હો તો કોમેન્ટની અંદર રાધે રાધે જરૂરથી લખજો। પ્રેમાનંદજી મહારાજની પદયાત્રાનો નવો સમય। પ્રેમાનંદજી મહારાજની પદયાત્રા હવે રાત્રે 2 વાગ્યાને બદલે સાંજે 5 વાગ્યે શરૂ થશે। આ બદલાયેલા સમય ભક્તો માટે અનુકૂળ રહેશે। પ્રેમાનંદજી મહારાજની પદયાત્રા વૃંદાવનના શ્રી કૃષ્ણ શરણમ ફ્લેટથી શરૂ થાય છે અને શ્રી રાધા કેલી કુંજ આશ્રમ સુધી ચાલુ રહે છે। આ પદયાત્રામાં લગભગ 2 કિલોમીટર લાંબી છે અને અસંખ્ય ભક્તો તેમની એક ઝલક જોવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે। પ્રેમાનંદજી મહારાજની યાત્રા દરરોજ સવારે 2 વાગે નીકળતી હતી, પરંતુ શનિવારે એટલે કે 20 ડિસેમ્બરથી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે સાંજે 5 વાગે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયીઓ બાઇક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે। કોણ છે પ્રેમાનંદજી મહારાજ? આમ તો બધા જ જાણે છે પ્રેમાનંદજી મહારાજને। સંત પ્રેમાનંદજીનો જન્મ ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાડે છે। પ્રેમાનંદજીના પરિવારમાં ભક્તિભાવનો માહોલ હતો અને આનાથી તેમના જીવન પર પ્રભાવ પડ્યો। તેઓ સાધુ બનવા માટે ઘર છોડીને વારાણસી આવી ગયા, જ્યાં તેમને પોતાનું જીવન શરૂ કર્યું। પ્રેમાનંદજી મહારાજે 10 વર્ષથી વધુ સમય સુધી તેમના ગુરુ સદગુરુદેવની સેવા કરી। તેમના ગુરુદેવ અને શ્રી વૃંદાવન ધામના દિવ્ય આશીર્વાદથી તેઓ ટૂંક સમયમાં જ પૂર્ણ ચેતનામાં સંપૂર્ણપણે ડૂબી ગયા। શ્રી રાધાના ચરણ કમળ પ્રત્યે અતૂટ ભક્તિ વિકસિત થઈ અને શ્રી રાધા રાણીની દિવ્ય શક્તિનો અંશ બની ગયા।